તો વીરપુરનું વિશ્વવિખ્યાત જલારામ બાપાનું મંદિર આજે પણ માનવતા અને નિસ્વાર્થ સેવાનું જીવતું પ્રતીક છે। સંત શિરોમણી જલારામ બાપાએ આજથી 206 વર્ષ પહેલા અહીં સદાવ્રત અને અન્નક્ષેત્રની પરંપરા શરૂ કરી હતી। 9 ફેબ્રુઆરી 2000ના રોજ મહાસુદ બીજના પવિત્ર દિવસે તત્કાલીન ગાદીપતિ પૂજ્ય જયસુખરામ બાપાએ જાહેર કર્યું હતું કે હવે મંદિરમાં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં નહીં આવે। આજે પણ આ નિર્ણયને 25 વર્ષ પૂર્ણ થયા છે। आज थी 206 वर्ष पहला जलाराम बापा ने जे महामंत्र मळ्यो तो देने को टुकड़ा भला लेने को हरि नाम ए सदाव्रत अन्न क्षेत्र ने 206 वर्ष पूर्ण थया। एवी ज महासुद बीज 9 फेब्रुआरी अने 2000 साल में जलाराम बापा नी जग्याना पूर्व गादीपति पूज्य श्री जयसुखराम बापाए साराए विश्वए नोंध लेवा जेवो ऐतिहासिक निर्णय लीधो के जलाराम बापाना दर्शने आवता भाविक दर्शनार्थीओए सोनू चांदी के कोई भेट सोगाद नहीं पण 1 रुपयो पण आ मंदिर में न धरवो अने मात्र बापाना दर्शन करी महाप्रसाद लई અને ધન્યતા અનુભવી। દર વર્ષે અહીં આવીએ છીએ અમે બહુ રેગ્યુલર જલારામ બાપાના દર્શન કરવા આવીએ છીએ કેમ કે અમે જલારામ બાપાના ભક્ત છીએ। અમારા કુટુંબમાં બધા મોટે ભાગે એનઆરઆઈ ઘણા બધા છે જે અમેરિકા રહે છે, એ લોકો પણ જ્યારે ઇન્ડિયા આવે ત્યારે રેગ્યુલર અહીં દર્શન કરવા આવે છે। આ એક દુનિયાનું મારા જાણ મુજબ જેટલા પણ મેં દર્શન કર્યા છે કે એક માત્ર એવું મંદિર છે જ્યાં કોઈ પણ જાતનું દાન લેવાતું નથી અને 365 દિવસ અહીં અન્ન ક્ષેત્ર ચાલે છે।